ધારી તાલુકાના જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલન હેઠળ ખેલ મહાકુંભ 2025નો ઉત્સાહભર્યો પ્રારંભ કરવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને પ્રતિભા વિકસે તે હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધારી તાલુકાની વિવિધ શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ કાર્યક્રમનું આયોજન વીપીજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજય પરમારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું। ખેલ મહાકુંભમાં વિવિધ રમતગમત સ્પર્ધા યોજાઈ। આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી અમિતાબેન જસાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપ્યા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધાનો પ્રારંભ થયો છે। રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી જિલ્લા કક્ષામાં ધારી તાલુકા લેવલે ધારી તાલુકાની તમામ શાળાઓનો ખેલ મહાકુંભ તાલુકા કક્ષાનો 6/11/2025થી 10/11/2025 સુધી જીએન દામણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર થવા જઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધે છે વિવિધ સ્પર્ધાઓમાં અંદર। આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડીયા સાહેબે ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે બીજા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રાજકીય, અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા। વિવિધ સ્પર્ધાઓની અંદર વિદ્યાર્થીઓ શાંતિથી ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સારી રીતે સુંદર રીતે સંચાલન થઈ રહ્યું છે।